અંકલેશ્વર કૌટુંબિક કાકાની સગીર દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર 2 વર્ષે પકડાયો છે. સગીરા અને તેની નાની બહેનને પણ સાથે ભગાડી ગયો હતો. જીઆઈડીસીને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2023માં પરપ્રાંતીય વિસ્તારમાં આ ઘટના બની હતી. સગીરાને બિહાર ભગાડી જઈ દુષ્કર્મ પણ આચર્યું હતું. જીઆઈડીસી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલથી બિહારથી ઝડપી પાડી સગીરા અને તેની બહેનને મુક્ત કરાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતીય ધરાવતા વિસ્તારમાં વર્ષ 2023ની 17 ઓક્ટોબર 2023ના રોજ મિથુન સહદેવ મંડલ પોતાના કૌટુંબિક કાકાની સગીર દીકરીને લગ્નની લાલચ આપી તેને અને તેની નાની બહેનને પણ સાથે ભગાડી ગયો હતો. જે તે વખતે સગીરના પિતા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ તેમજ દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જીઆઈડીસી પોલીસે પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી મિથુન સહદેવ મંડલ ફરાર હતો. પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ટીમ રચના કરી હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન મૂળ બિહારના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં વોન્ટેડ એવા મિથુન મંડલ અને જીઆઈડીસી પોલીસ ચોક્કસ ઇન્ટેલ મળી હતી કે બિહારમાં જ છે. જે માહિતીના આધારે એક ટીમ બિહાર ખાતે ટ્રાન્ઝિસ્ટર વોરંટ લઈ પહોંચી હતી, જ્યાં બિહાર પોલીસની મદદથી વોન્ટેડ એવા મિથુન સહદેવ મંડલને ધર દબોચી લીધો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી. તબીબી પરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં ગામ ભોગ બનનાર સગીરા અને તેની બહેનને મુક્ત કરાવી હતી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થયો હતો. પોલીસે હવે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.